રાજ્યમાં વર્ગ 3 માટે ભરતીની કરાશે જાહેરાત 5000 જગ્યા ભરવાની યોજના ઉત્તરાયણ પહેલા સરકાર કરશે જાહેરાત ફોરેસ્ટ પીટગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે 4 લાખથી વધુ ઉમેદવારો ફોરેસ્ટ પીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે 8મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે રોજના 50,000 ઉમેદવારો પરીક્ષા આપશે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવાશે અને 11 જિલ્લાના સેન્ટર પર આયોજન કરાશે ભાવનગરમાં ડુંગળીની નિકાસબંધી અંગે ખેડૂતોનો અનોખો વિરોધ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો અહીંના નેસવડ મામસા ઉખલા ગામના ખેડૂતો આકરા પાણીએ ડુંગળીની નિકાસબંધીથી સૌરાષ્ટ્રભરના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો આવ્યો છે વારો રાજકોટના ધોરાજીમાં ખેડૂતોને નબળી ગુણવત્તાનું બિયારણ અપાયું ઘઉંનો પાક બગડતા ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ લીધું હતું ખરીદ વેચાણ સંઘ અને ખેતીવાડી અધિકારીને કરી હતી ફરિયાદ વડોદરામાં નડાથી અંગુઠણની નર્મદા કેનાલ વારંવાર ઓવરફ્લો થતા ખેડૂતોને હાલાકી ખેતરોમાં પાણી આવી જતા પાક નષ્ટ અનેકવાર તંત્રને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતો હોવાનો આરોપ કેનાલની સાફ સફાઈ કરાવવાની ખેડૂતોની માંગ છેલ્લા કેટલાક દિવસથી અહીં વાઘોડિયામાં ગટર ઉભરાઈ રહી છે અને મુખ્ય રોડ પર દૂષિત પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહેસાણાના ઇન્દ્રાળથી રાજપુર રોડ પર ભળી આવ્યો કેમિકલ વેસ્ટનો જથ્થો આ કેમિકલ કંપનીઓનો જથ્થો ખુલ્લી જગ્યાએ ફેંકાતા વિવાદ થયો છે વેસ્ટ કેમિકલ ખુલ્લામાં ફેંકવાથી આરોગ્યને ગંભીર અસર થવાની ભીતિ છે અનેકવાર રજૂઆતો થઈ પરંતુ આવી જ ઘટનાઓ ઘટી છે ત્યારે જીપીસીબીની કામગીરી પર ઉઠ્યા છે સવાલ બોટાદના ગઢડામાં રામપરા ગામે ખનીજ ચોરીને લઈને લોકોમાં રોષ ખેલો નદીમાં ખનીજ માફિયાઓ 5 વર્ષથી ખનીજ ચોરી કરતા હોવાનો આરોપ ખાણ ખનીજ અધિકારી અને પોલીસ હપ્તા લેતા હોવાનો આરોપ છે આ ઉપરાંત અધિકારીઓ ખનીજ ચોરી બંધ નહીં કરાવે તો આંદોલનની ઉચ્ચારી ચીમકી સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ચાલતી ખનીજ ખાણો તંત્રને પૂરતા વિવાદ સર્જાયો છે ખાણોમાં કામ કરતા કામદારો એકઠા થઈને રેલીનું આયોજન કર્યું 1000થી વધુ ખાણો પૂરી દેતા શ્રમિકો બેરોજગાર બન્યા હોવાનો આરોપ છે 86 લાખના ખર્ચે તંત્રએ ગેરકાયદે ખાણો પૂરી હતી સુરતના અડાજણમાં મહાનગરપાલિકાના આવાસના રહીશોનો વિરોધ જર્જરી આવાસમાંથી છતના પોપડા પડતા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો 7 વર્ષમાં જ આવાસ જર્જરિત થઈ ગયો હોવાનો આરોપ છે જો કોઈ દુર્ઘટના બનશે તો આખરે જવાબદાર કોણ તે એક સૌથી મોટો સવાલ છે આ ઉપરાંત જામનગરની અંદર અહીંના ન્યૂ સાધના કોલોનીમાં આવાસની દિવાલ ધરાશયી થતા બીજા માળે દિવાલ તૂટી પડી અને લોકોમાં ભય વ્યાપી ગયો બિલ્ડિંગમાં 12 આવાસમાંથી અનેક લોકોએ સ્થળાંતર કરી લીધું થોડા સમય પહેલા બિલ્ડિંગ પડતા 3 લોકોના મૃત્યુ થયા હતા હાઉસિંગ સોસાયટી બોર્ડે 1000થી વધુ મકાનો બનાવ્યા હતા મોટાભાગના આવાસો અને બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે પ્રોપર્ટી વેરા બાદ હવે વ્યવસાય વેરા માટે રાજકોટ મહાનગરપાલિકાએ કરી છે ઉઘરાણી 500 જેટલી ખાનગી હોસ્પિટલોને આપી નોટિસ 38 કરોડના લક્ષ્યાંક સાથે મહાનગરપાલિકાને માત્ર 20 કરોડની આવક થઈ છે સુરત કતારગામમાં બીઆરટીએસ બસ અકસ્માત અંગે કડક કાર્યવાહી સુરત સિટી લિંક કંપનીના પ્રવર્તમાન માળખાનું સંપૂર્ણ વિસર્જન કંપનીના એમડી પદેથી ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક વહીવટી અધિકારી મેહુલ પટેલ પાસેથી ચાર્જ લેવાયો કંપનીનો હવાલો આઈએસ રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો મેમણ જમતખાનાની ઓફિસની અંદર તપાસનો ધમધમાટ તેજ થયો છે અને જેટલી પણ વાંધાજનક વસ્તુઓ મળી છે તેને લઈને હાલ તો પોલીસે કાર્યવાહી તેજ કરી છે તમામ શંકાસ્પદ સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે અહીંના રાઉટરનો પણ ઉપયોગ કરાયો હતો તે પણ જપ્ત કરી લેવાયું છે જોકે આરબીઆઈને ધમકી ભર્યા મેલ કરવાની બાબતમાં 3ની અટકાયત થઈ છે વધુ કેટલા સંડોવાયા છે તેની તપાસ ચાલુ